ચાલો, જે લોકો ઉપવાસનું ચુસ્ત પાલન કરતા હશે તે તો બચ્યા હશે, બાકી તો કેટલાય લોકોના પેટ બગડ્યા હશે. હા, રાજકોટ રેસકોર્સમાં 5 દિવસ માટે યોજાયેલા શૌર્યનો સિંદૂર લોકમેળો સમાપ્ત થઈ ગયો છે. પરંતુ આ 5 દિવસ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગે અહીં કુલ 750 કિલોગ્રામ જેટલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. હા, કલર નાખીને બનાવવામાં આવેલી ચટણી, ખરાબ ક્વોલિટીના બટેકા અને વારંવાર ઉપયોગ કરવામાં આવેલું ખરાબ તેલ, આમ જેટલી પણ ખાદ્ય વસ્તુ આરોગ્ય માટે હાનિકારક હતી તે બધાનો નાશ કરવામાં આવ્યો છે. સાથે જ 40 જેટલા ફૂડ સ્ટોલ ધારકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને કેટલાકના તો ફૂડ લાયસન્સને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ મિત્રો, ચાલો, જે કાર્યવાહી થઈ એ સારી જ છે અને થતી જ રહેવી જોઈએ, પણ હવે મોટી મોટી રેસ્ટોરન્ટના પણ વારા આવે તેવી આશા છે, કેમ કે તેઓ કેવી ક્વોલિટીનું ફૂડ નાગરિકોને પીરસે છે તેનો ખ્યાલ આવી શકે. તો હવે તમે આ કાર્યવાહીને લઈને શું કહેશો? કરી દો કોમેન્ટ.